પોર્ટેબલ એર કોમ્પ્રેસર એ એક આવશ્યક સાધન છે જેનો ઉપયોગ ન્યુમેટિક પાવર ટૂલ્સ માટે દબાણયુક્ત હવા પેદા કરવા માટે થાય છે. એર કોમ્પ્રેસરની મુખ્ય લાક્ષણિકતાઓમાં ચોક્કસ દબાણ નિયંત્રણ અને પોર્ટેબિલિટી સાથે વિવિધ ન્યુમેટિક ટૂલ્સને પાવર કરવામાં તેમની વૈવિધ્યતાનો સમાવેશ થાય છે, જે તેમને વિવિધ એપ્લિકેશનો માટે આવશ્યક બનાવે છે. ચાલો પોર્ટેબલ એર કોમ્પ્રેસરના મુખ્ય ભાગોને ઓળખીને શરૂઆત કરીએ. મોટર કોમ્પ્રેસર પંપને ચલાવે છે. તેને વિવિધ એપ્લિકેશનો માટે સંકુચિત હવા ઉત્પન્ન કરવા માટે શક્તિ આપે છે. કોમ્પ્રેસર પંપ હવાને સંકુચિત કરે છે અને તેને સ્ટોરેજ ટાંકીમાં પહોંચાડે છે, જે વાયુયુક્ત સાધનો દ્વારા ઉપયોગ માટે તૈયાર છે. સ્ટોરેજ ટાંકી સંકુચિત હવાનો સંગ્રહ કરે છે, વાયુયુક્ત સાધનો દ્વારા તાત્કાલિક ઉપયોગ માટે સતત પુરવઠો સુનિશ્ચિત કરે છે. પ્રેશર રેગ્યુલેટર સંકુચિત હવાના આઉટપુટ દબાણને નિયંત્રિત કરે છે, જે સાધનની જરૂરિયાતો અનુસાર ચોક્કસ ગોઠવણ માટે પરવાનગી આપે છે. પ્રેશર ગેજ સ્ટોરેજ ટાંકીની અંદરના દબાણનું સ્તર સૂચવે છે. ઉપયોગ કરતા પહેલા હંમેશા સેફ્ટી ગ્લોવ્સ, ગોગલ્સ, નોઝ માસ્ક અને શ્રવણ સુરક્ષા પહેરો. સ્થિર સપાટી પર એર કોમ્પ્રેસર મૂકો. પ્રેશર પાઇપ નળીને કોમ્પ્રેસર સાથે ચુસ્તપણે જોડો. ખાતરી કરો કે હવા લીક ન થાય. પ્રેશર પાઇપ નળીના બીજા છેડાને ઉપયોગ માટે ઇચ્છિત સાધન સાથે જોડો. કોમ્પ્રેસરને પાવર સ્ત્રોત સાથે કનેક્ટ કરો. કોમ્પ્રેસર ચાલુ કરો અને તેને દબાણ વધારવા દો. ઇચ્છિત દબાણ સેટિંગમાં નિયમનકારને સમાયોજિત કરો. દબાણયુક્ત હવાને ટૂલમાંથી પસાર થવા દેવા માટે નોબને ચાલુ સ્થિતિમાં ફેરવો. એકવાર સાધનનો ઉપયોગ થઈ જાય, કોમ્પ્રેસરને બંધ કરો અને તેને સુરક્ષિત રીતે સ્ટોર કરો. કોમ્પ્રેસરની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરીને ક્લોગ્સને રોકવા અને એરફ્લો જાળવવા માટે નિયમિતપણે સાફ કરો. ખાતરી કરો કે હવાના લીકેજને રોકવા માટે એર હોસ કનેક્શન યોગ્ય રીતે સજ્જડ છે. લીક અટકાવવા અને સતત દબાણ સુનિશ્ચિત કરવા માટે પહેરવામાં આવેલા અથવા ક્ષતિગ્રસ્ત ઘટકોનું નિરીક્ષણ કરો અને બદલો. કોમ્પ્રેસરના ભાગોને નિયમિતપણે તપાસો અને લુબ્રિકેટ કરો જેથી તે યોગ્ય રીતે કાર્ય કરે અને ઓવરહીટિંગ અટકાવે.